બે દિવસ પહેલા આપણે જે આંદોલન કવર કર્યું હતું એનું આ ઉગ્ર સ્વરૂપ છે અત્યારે આપણે જે જોઈએ છીએ. અને હવે જે આ આંદોલન છે તો આ આંદોલન શું કામ કરવામાં આવે છે અને આની પહેલાનું જે આંદોલન હતું એનું શું પરિણામ આવ્યું કે શું જવાબ આવ્યો એ વિશે આપણે જાણીશું. તો આની પહેલા આપણે જે આંદોલન કર્યું હતું એના તરફથી તમને શું જવાબ આપવામાં આવ્યો છે, કઈ સંતોષકારક કે શું છે આગળની અપડેટ એ આપણી પાસેથી જાણવા. આમ તો 15 થી 30 તારીખે સમગ્ર દેશની અંદર દરેક જિલ્લામાં ધરણાના કાર્યક્રમ યોજવાના હતા. ગુજરાતની અંદર અમે 22 જિલ્લાની અંદર 17 તારીખે ધરણાનો કાર્યક્રમ રાખ્યો અને 12 જિલ્લાઓની અંદર આજે 20 તારીખે ધરણાના કાર્યક્રમો છે. આ રીતે 34 જિલ્લાઓની અંદર ધરણાના કાર્યક્રમો કરી સમગ્ર દેશની અંદર 15 થી 30 તારીખે ધરણાના કાર્યક્રમ થશે. આના પછી ગુજરાત લેવલે 5 થી 20 તારીખ સુધી આ ધરણાના કાર્યક્રમો અને મીડિયા દ્વારા સરકાર સુધી અવાજ પહોંચાડવાના કાર્યક્રમો અમારા યોજવામાં આવશે. ઓગસ્ટની અંદર સંસદ સત્ર જ્યારે બોલાવવામાં આવે ત્યારે દેશ લેવલે સમગ્ર દેશના શિક્ષકો દ્વારા દિલ્હીની અંદર ધરણા કાર્યક્રમ યોજવામાં આવશે. અમારી માંગણી છે સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ આવેલ છે ટેટ પરીક્ષા બાબતમાં, આજે 10 પછીના જે શિક્ષકો છે એનસીટીની જોગવાઈ આરટીઓની જોગવાઈ મુજબ 10 પછીના તમામને પરીક્ષા લઈને જ ભરતી કરવામાં આવી છે. 10 પહેલા 20 વર્ષે 25 વર્ષે જેની ભરતી કરવામાં આવી એને આજે જ્યારે પરીક્ષા લેવા માટેની વાત છે તો અમારી કેન્દ્ર સરકાર પાસે માંગણી છે કે સુપ્રીમ કોર્ટ જ્યારે માન્ય સર્વોચ્ચ ન્યાયાલયમાં જ્યારે નિર્ણય લેવાય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વિધેયક પાસ કરી અને રાજ્યના અને દેશના 25 લાખ શિક્ષકોને આમાંથી મુક્ત કરવામાં આવે. ગુજરાતની અંદર આ નિર્ણયના કારણે 75,000 શિક્ષકો પ્રભાવિત થયેલા છે. તો આ આંદોલનો અગાઉ જે હમણાં 2 દિવસ પહેલા હતા એ રીતે અમે આંદોલનો અમારા ચાલુ છે અને આવેદનપત્ર આપવાનું ચાલુ છે. આ કેન્દ્ર સરકાર સુધી અમારી વાત પહોંચાડવાની છે. એટલે આવનાર સમયમાં રાજ્ય લેવલે પણ ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને ઝડપથી અમારી માંગણી છે કેન્દ્ર સરકાર સ્વીકારે એવી અમારી આજે કલેક્ટર મારફત દેશના કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને અમે આવેદનપત્ર આપશું. સંસદ સભ્ય ધારાસભ્યને આજે આવેદનપત્ર આપવામાં આવશે. મારો પ્રશ્ન એ છે કે શું તમને આની પહેલાના આંદોલનમાં કોઈ જવાબ આપવામાં આવ્યો છે કોઈ તરફથી, ક્યાંય પણ તંત્ર તરફથી ક્યારેય? આ એટલી સરળતાથી આ સરકાર જવાબ આપે એવું લાગતું નથી. આના માટે અમારે એના કાન સુધી અવાજ પહોંચાડવા માટે દિલ્હી કદાચ જવું પડે એવું અમને લાગે છે. આ કેન્દ્ર સરકાર અમારી માંગણી છે અને સમગ્ર દેશના શિક્ષકો આ તાલુકા જિલ્લા લેવલના આંદોલનો છે. હજી અમારી શરૂઆત છે એટલે 100% સરકારે એ નિર્ણય કરવો પડશે. હવે સમય સંદેશમાંથી આવું છું અને સમય સંદેશનું કામ છે કે જનતા અને જે તંત્ર આ બેયનું એક સમન્વય કરવું અને એમના પ્રશ્નોનો પણ આપણે જવાબ આપવો. તો જનતા આ એક પૂછે છે પ્રશ્ન કે જ્યારે આપણે આની પહેલાનો વિડીયો લીધેલો હતો એની કમેન્ટ્સમાં લોકોએ પૂછ્યું છે કે જો શિક્ષકો આટલા પ્રતિબદ્ધ છે પોતાના કામ પ્રત્યે, એ એટલા નોલેજેબલ છે તો એ લોકોને શું પ્રોબ્લેમ છે ટેટની પરીક્ષા આપવામાં? શું એમને કોઈ ભય છે કે એવું કઈ છે? આપ જોવો છો કે અત્યારે જે પરીક્ષા લેવાય છે એ એની નોકરી માટે મહેનત કરી 12 કલાક વાંચતા હોય, તૈયારી કરતા હોય. આજે અમારી પાસે શાળા સિવાય 100 પ્રકારની કામગીરીઓ કરાવવામાં આવે છે. આ બહેનો 70% બહેનો છે. બહેનો એના ઘરકામ કરતા હોય, બાળકો ભણાવતા હોય, અનુભવથી જે ટ્યુશન ક્લાસ ચલાવતા હોય એ વધુ સારું એ શિક્ષકો જેમ ભણાવતા જાય એમ વધારે સારું એ વર્ગની અંદર કાર્ય કરતા હોય. તો અમે તો 25-30 વર્ષથી સરકારે જે લાયકાત હતી, જે નોમ્સ હતા, પીટીસી, બીએડ, એમએડ જે કઈ લાયકાતો હતી એ લાયકાત સાથે ભરતી કરવામાં આવી હતી. અને આજે કોઈ આઈએએસ અધિકારીને 25 વર્ષ પછી પરીક્ષા દેવાની કહે તો એ પરીક્ષા ના આપી શકે. એ જે તે સમયની જે માંગ છે. અમે જો અમારે અપડેટ કરવાના હોય, અમને તૈયાર કરવાના હોય તો અમે તાલીમો દ્વારા સરકાર દ્વારા ટ્રેનિંગો આપી, તાલીમ આપી અને નવા અપડેશન મુજબ જનરેશન મુજબ કરાવતા હોય આવી રીતે પરીક્ષા આપવાની વાત છે એને માટે કોઈ વાંધો નથી. પરીક્ષામાં એવા નિયમો છે કે એનું ઉચ્ચતર નહીં આપવાનું, પ્રમોશન નહીં આપવાનું, નોકરીમાં સમાપ્ત કરી દેવાની વાત છે ત્યારે અસ્તિત્વનો સવાલ છે. આ અસ્તિત્વનો તમને 55 વર્ષે કે 52 વર્ષે એમ કે તમને નોકરીમાંથી છૂટા કરી દેવા એ કેટલા અંશે વ્યાજબી છે? અમે સરકારને કહેવા માંગી છીએ તમારા ધારાસભ્ય, સંસદ સભ્યની ટેટ પરીક્ષા લ્યો, પછી દેશના સમગ્ર શિક્ષકો પરીક્ષા આપવા માટે તૈયાર છે. બરાબર છે.
અને બીજો પ્રશ્ન ઈ છે કે આ થોડાક સમય પહેલા એટલે કે 10 વર્ષ પહેલા એક CCC ની એક્ઝામ બધાને ફરજિયાત કરવામાં આવી હતી. આપ સૌને યાદ હોય તો કે જ્યારે એમને ફરજ પાડવામાં આવી હતી કે કોઈ પણ પ્રાઇવેટ જગ્યાએ જઈને તમારે CCC નો કોર્સ કરવાનો ને એનું સર્ટિફિકેટ લઈ આવવાનું. તો ઈ સમયે આવા કોઈ આપણે ધરણા જોયેલા નહોતા. તો આ પરીક્ષામાં ને ઈ પરીક્ષામાં શું એટલો CCC ની પ્રાથમિક જ્ઞાન મેળવવા માટેની વાત હતી અને પ્રાથમિક જ્ઞાનની પરીક્ષા આપી અને ઉત્તર દેવાની વાત હતી. એ CCC પેલા મુદત 2006 સુધી હતી. પછી અમે એના સમયાંતરે 2 વર્ષ વધ્યા, 3 વર્ષ વધ્યા, છેલ્લે સરકારે 24 સુધી છૂટ આપી અને અત્યારે અમારા 99% શિક્ષકોએ CCC પાસ કરી લીધી છે. આ સમય આપ્યો હોય, એના માટે ટાઈમ હોય, એ બધું યોગ્ય હોય. જે પરીક્ષા કે જે કઈ પ્રકારની પ્રક્રિયા કરવાની હોય એ અમે કરવા માટે અમે બંધાયેલા. પણ આ રીતે 25 વર્ષ કે 30 વર્ષે જેમ કે હવે તમારી પરીક્ષા લેવામાં આવશે એ બિલકુલ યોગ્ય નથી. અને કોઈ રાજકારણી, કોઈ રાજકીય પક્ષ કે કોઈ નેતા તરફથી તમને કોઈ સપોર્ટ કે તમારું કોઈનું કઈ વાત સાંભળવામાં આવી હોય કે તમને કોઈ સપોર્ટ કરવામાં આવ્યું કઈ છે? કોઈ બીજા જવાબ દેશે આમાંથી? કોઈ બીજા? આજે તમારો પહેલાનો પ્રશ્ન હતો કે CCC પરીક્ષા છે એ વખતે તમે ધરણા કેમ નહોતી કરી. તો CCC છે કોમ્પ્યુટરને લગતી પરીક્ષા હતી. એ સમયે ત્યારે PTC વખતે કોમ્પ્યુટર શીખવવામાં નહોતું આવતું અને અમને કીધું કે ચાલતા પ્રવાહમાં તમારે કોમ્પ્યુટર હવે ફરજિયાત છે. તો એ વખતે અમે કીધું કે હા કાંઈ વાંધો નહીં, બાળકો માટે કોમ્પ્યુટર ફરજિયાત છે, અમારા માટે છે. તો અમે CCC માં અમે કોમ્પ્યુટર શીખ્યા અને CCC ની પરીક્ષા આપી. જ્યારે જે ટેટની પરીક્ષા છે એ તો અમારા જ વિષયની પરીક્ષા છે. PTC માં અમે જે વિષયો પાસ કરીને આવ્યા છીએ અને 24 વર્ષથી વિદ્યાર્થીઓને જે વિષય ભણાવી છીએ એ અમને સરકાર એવું કે એ તમને નથી આવડતું ને એના માટે અમે તમારી પરીક્ષા લઈએ અને તમે પરીક્ષા પાસ કરો તો પછી એ ગૌરવનો પ્રશ્ન આવી જાય. એટલે નવું હતું, અમે શીખી લીધું, અમે કેપેબલ છીએ, પાસ કરી લીધું અને અમે ઉપજ લઈ લીધું. પરંતુ ફરી અમારા વિષય માટે અમને ટેટ પાસ કરવાનું કે એ વસ્તુથી અમને વાંધો છે. જે મેં પ્રશ્ન પૂછ્યો કે કોઈ પક્ષ તરફથી કે કોઈ નેતા તરફથી તમને કોઈ સાંત્વના કે કોઈ સપોર્ટ આપવામાં આવ્યો છે? આજે આ અમારું પ્રાથમિક શિક્ષક સંઘ છે એ સંગઠનની તાકાતથી જ પોતાના આંદોલન કાર્યક્રમો કરતું હોય છે. હા, જે પાર્ટીઓ જે યોગ્ય લાગે, અલગ અલગ જ્યારે અમારી OPS ના પ્રશ્નો હોય તો જે ચૂંટણી હોય ત્યારે એના ચૂંટણી ઢંઢેરામાં કે અમારી સરકાર આવે ત્યારે અમે આ તમને આપશું એવા એજન્ડાઓ બહાર પાડતા હોય છે. આવનાર સમયમાં પણ અમે સરકારને કહી છે કે દરેક દેશની પાર્ટીઓ આ શિક્ષકના પ્રશ્ન માટે, તમામ પાર્ટીઓ, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે તમામ રૂલિંગ પાર્ટી હોય કે વિરોધી પાર્ટી હોય, તમામ શિક્ષકો માટે, અમારા હક માટે અમારી સાથે સંસદમાં માંગણી કરે અને સંસદની અંદર પ્રશ્ન ઉઠાવે અને શિક્ષકોને આમાંથી મુક્તિ કરવામાં આવે એવી તમામ પાર્ટીઓને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી અધ્યક્ષ તરીકે હું આહવાન કરું છું. આ હતો આખો પ્રશ્ન અને તમે જોઈ શકો છો કે આંદોલન હવે કેટલું ઉગ્ર થઈ ગયું છે. તો આ આંદોલન બાબતે સરકાર હવે શું જવાબ આપે છે એની હજી પણ આપણે રાહ જોઈએ છીએ. હું છું સમય સંદેશમાંથી મિત પાડલિયા, કેમેરામેન પ્રતિક રાઠોડ સાથે. જય હિન્દ.